તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ સુરત એરપોર્ટના એક્સપાન્શનનું ઉદ્ઘાટન કરવાના છે, ત્યારે સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અમારા વિશેષ અહેવાલમાં જોઈએ કેવું દેખાય છે નવીનીકરણ પછીનું સુરતનું નવું એરપોર્ટ। ડોમેસ્ટિક એરપોર્ટથી લઈને ઇન્ટરનેશનલ એરપોર્ટ બનેલા સુરત એરપોર્ટને રૂપિયા 353.25 કરોડના ખર્ચે નવા રંગરૂપ સાથે તૈયાર કરવામાં આવ્યું છે। સુરત એરપોર્ટના એક્સપાન્શન સાથે તેના બાહ્ય દેખાવની પણ કાયાપલટ કરવામાં આવી છે। ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી દ્વારા સુરત એરપોર્ટના ફ્રન્ટ એલિવેશનની ડિઝાઇનમાં સંપૂર્ણ રીતે ફેરફાર કરાયો છે। હેરિટેજ લુક સાથે લાકડામાંથી તે તૈયાર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ટર્મિનલની અંદર સુરત શહેરની સંસ્કૃતિ અને પરંપરાનો આર્ટ વર્ક દર્શાવવામાં આવ્યો છે। સુરતના ખાસ ટેક્સટાઇલ વેપાર, ડાયમંડ ઉદ્योग સહિતની ઝાંખી કરાવતા आर्ट वर्क तैयार करवामा आव्या छे। आर्ट वर्क काफ़ी सारे गुजरात के कल्चर को दिखाने के लिए लगाया गया है। यहाँ पे जो गुजरात के कल्चर को दिखाएगा, यहाँ के मैराइन बिजनेस को, काइट फेस्टिवल को या फिर टेक्सटाइल को, डायमंड इंडस्ट्रीज़ को, इनको दिखाने के लिए हमारे यहाँ आर्ट वर्क काफ़ी सारे लगाए गए हैं, जो उम्मीद है यात्रियों को पसंद आएंगे। एरपोर्ट टर्मिनलમાં મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવ્યો છે। એરપોર્ટ પર મુસાફરો માટે ચેકિંગ કાઉન્ટર 11 થી વધારીને 40 કરવામાં આવ્યા છે, જેમાંથી 20 બનીને તૈયાર છે। આ ઉપરાંત 5 એરોબ્રિજ, 13 ઇમિગ્રેશન કાઉન્ટર જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સાથે એક્ઝિક્યુટિવ લોન્જ ડોમેસ્ટિક બનાવવામાં આવશે। નવા ટર્મિનલ બિલ્ડિંગમાં 460 થી પણ વધુ કાર માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે। टर्मिनल 4 स्टार गृहा रेटेड ऊर्जा धरावे छे। हमारे नए टर्मिनल भवन में जो एरिया बढ़ा हुआ है, जैसे पहले हम लोगों का पैसेंजर हैंडलिंग कैपेसिटी 500 थे पीक आवर में, वो अभी 3000 पैसेंजर्स को हम हैंडल कर सकते हैं। इसके अलावा कई सारे फैसिलिटीज़ हैं नए आए हैं, जैसे हमारे चेक इन काउंटर पहले जो 11 चेक इन काउंटर ही थे, अभी 40 चेक इन काउंटर होने वाले हैं। 20 तो शुरू हो गए हैं, 20 और लगाने की बात चल रही है, जो 2-3 महीने में पूरे हो जाएंगे। इसके अलावा हमारे इमिग्रेशन के काउंटर्स जो पहले 4 थे, अभी 14 हैं। अराइवल में 14 हैं, डिपार्चर में 12 हैं। इसके अलावा नो स्मोकिंग जोन आने वाला है। सिक्योरिटी सिस्टम भी एनहांस कर रहे हैं हम लोग। पहले हम लोग मैनुअल सिक्योरिटी चेक करते थे एक्सरे के थ्रू, वो अब हम ILBS के थ्रू करेंगे। एग्जीक्यूटिव लॉन्ज आने वाला है, नो स्मोकिंग जोन आने वाला है। पैसेंजर्स बैगेज जो कन्वेयर बेल्ट होता है पैसेंजर्स के बैगेज को टर्मिनल में लाने के लिए एयरक्राफ्ट से, वो 2 थे हमारे पास, वो अब 5 हो गए हैं। સુરત એરપોર્ટ પર હાલનું ટર્મિનલ 8474 ચોરસ મીટરનું છે। ટર્મિનલની જમણી અને ડાબી બાજુનો વિસ્તાર લગભગ 17046 ચોરસ મીટર છે। નવું ટર્મિનલ શરૂ થયા પછી ટર્મિનલ બિલ્ડિંગનો કુલ વિસ્તાર 25520 ચોરસ મીટર રહેશે। પ્રવેગ ટીવી, સુરત।